છોટાઉદેપુરના બોડેલી સંખેડા પાવી જેતપુર અને છોટાઉદેપુર તાલુકામાં ઓરસંગ નદીના પટમાં ખેડૂતોએ કાકડીનું વાવેતર કર્યું હતું। કાકડી ₹100 પ્રતિ 20 કિલોના ભાવે વેચાઈ રહી હોવાથી ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે। ખેડૂતોને કિલો દીઠ ₹15નો ભાવ મળે તો તેમને નફો થાય તેમ છે। કાળી મજૂરી કરીને પકવેલી કાકડીના પૂરતા ભાવ ના મળતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે। તો કાકડી ઉગાડવા માટે ખેડૂતોને ખાતર, બિયારણ, દવા અને કાકડી તોડવાનું અને ટ્રાન્સપોર્ટેશનનો પણ ખર્ચ લાગે છે। ₹5 કિલો કાકડી। હવે અહીંથી દિલ્હી લઈ જવાનો કેટલો ખર્ચો? દિલ્હી અહીં લઈ જવાનું 70,000 ભાડું, 70,000 ભાડું। અને કેટલા મણ ભરીને જશો? આમાં જશે 16 ટન। આ ફક્ત ₹5 જ ભાવ છે? ₹5 કિલો। હા। અને તમે વેપારી છો? અમે માલિક છે। અહીં ઓરસંગના અહીં છોટાઉદેપુરમાં નદીમાં વાડી બનાવી જવા દી દિલ્હી। એટલે આ નદીમાં કાકડી તમે પકવી? નદીમાં તમે કાકડી? નદીમાં। કેટલા લોકો અહીંયા આ કાકડી પકવે છે? અમારા અહીં ઘણા 8, 10, 15 જણા। તો તમને પૂરતા ભાવ મળ્યા? પૂરતા ભાવ નથી મળ્યા તો શું થશે આ પરિવાર? આમાં તૂટે જ ને પૈસા ઘટે અમારે। પૈસા જ ન થાય સાહેબ। અહીંથી લાવવા માટે બિયારણના એટલા ભાવ છે, બીજા મતલબમાં બધા ડીએપી, યુરિયામાં બધામાં ભાવ એવા છે કે ₹5 કિલોમાં શું પૈસા થાય તમે વિચાર કરો। ₹100 મણ વસ્તુમાં થાય તો આખું દી કે બધા ઘર પરિવાર છે આપણે બહાર ગામથી અમે આવ્યા નદીમાં રહેવા માટે, બધા વિસ્તારો છોકરા બોકરા બધા લઈને, અને ₹5 કિલો વસ્તુમાં કોઈ પણ ખેડૂતને પૈસા ના થાય એમ। એટલે તમને નુકસાન ગયું? નુકસાન જ જાય ને સાહેબ। ઓછામાં ઓછામાં ₹15-17 માલ વેચાતો હોય, ₹300, ₹350 મણ વેચાતું હોય તો કદાચ ₹50-25 અમારા વાંહે મણ વાંહે વધે એમ। બાકી ₹5 કિલોમાં કદાચ ખટારાના મોઢે, ગાડીઓના મોઢે માલ હોય તો ખેડૂતો મરી જ જાય એમાં। છોટાઉદેપુરના ગેલવાડ ગામ પાસે ઓરસંગ નદીમાં ખેડૂતો કાકડીનું વાવેતર કર્યું હતું, પરંતુ આ વખતે કાકડીના ભાવ ના મળ્યા। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો, આ કાકડી ₹5 કિલો અહીંયા લેવામાં આવે છે અને અહીંથી દિલ્હી જશે। આ કાકડી ખેડૂતો સસ્તા ભાવે વેચી રહ્યા છે। ફક્ત ₹5 કિલો તેઓને આપવામાં આવે છે, ત્યારે ખેડૂતોનો ખર્ચ પણ નથી નીકળતો। આ ખેડૂતોએ ઓરસંગ નદીની અંદર જે પટ છે તેની અંદર કાકડીની ખેતી કરી હતી, પરંતુ આ વર્ષે તેઓને ભાવ ના મળતા ખેડૂતો નિરાશ થયા છે। જ્યારે 15 જેટલા પરિવારો જે ઓરસંગ નદીમાં ખેતી કરી હતી અને આ ખેતી કરતા નુકસાન થઈ રહ્યું છે। આદિવાસી વિસ્તારમાં ખેડૂતો કાકડીની ખેતી કરી, પરંતુ તેઓને ભારે નુકસાન થયું છે। રફીક ધણીવાલા, GSTV।